જય માતાજી મિત્રો, વ્રત કે ઉપવાસમાં આપણે સાબુદાણાની છૂટી ખીચડી તો બહુ જ ખાધી છે, પણ આજે આપણે બનાવીશું કંઈક અલગ જ રીતે સાબુદાણાની રસાવાળી ખીચડી. તો ખીચડી બનાવવા માટે આપણે એક વાટકો સાબુદાણા લઈ તેને સાફ પાણીએ ધોઈ લઈશું અને તેને 10 મિનિટ સુધી પલળવા મૂકી દઈશું. સાબુદાણા સારી રીતે પલળે ત્યાં સુધીમાં આપણે થોડાક એવા સિંગદાણા લઈ તેનો ભૂકો કરી નાખશું. ત્યારબાદ આપણે એક પેનમાં 2 પાવડા તેલ લઈ તેમાં અડધી ચમચી જીરું, મીઠા લીમડાના પાન, આદુ મરચાંની પેસ્ટ, બટેટા, એમાં 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ખાંડ લઈ લઈશું. ત્યારબાદ આપણે તેમાં ઝીણા સમારેલા ટમેટા લઈ લઈશું. થોડીક વાર રહેવા દઈશું ને આપણે શીંગનો જે ભૂકો કરેલો છે તેને પણ એડ કરી દઈશું. ત્યારબાદ આપણે તેને થોડીક વાર સુધી રહેવા દઈશું. પછી પલળી ગયેલા આપણા સાબુદાણાને છે તેને લઈ તેમાં એડ કરી દઈશું અને થોડીક ઉપરથી થોડોક લીંબુનો રસ એડ કરી દઈશું. થોડીક વાર સુધી રહેવા દઈશું એટલે આપણી રસાવાળી સાબુદાણાની ખીચડી તૈયાર થઈ જશે. તેની ઉપર આપણે ધાણાના ખિસ્સા